ફ્યુચરમાં સૌથી વધારે ડિમાન્ડ કયા ઇન્ટિરિયર ડિઝાઇનરની રહેશે ખબર છે? જેમને સસ્ટેનેબલ ડિઝાઇન આવડશે. આજના સમયમાં આખી દુનિયામાં ખૂબ મોટો ટ્રેન્ડ ખૂબ ઝડપથી વિકસી રહ્યો છે અને એ છે સસ્ટેનેબલ ડિઝાઇન. સસ્ટેનેબલ ડિઝાઇન એટલે કે એવી ડિઝાઇન કે જે પ્રકૃતિને ઓછી નુકસાન પહોંચાડે, ઓછા રિસોર્સિસ વાપરે અને લાંબા સમય સુધી ઉપયોગી રહે. અત્યારે દુનિયામાં લોકો માત્ર સુંદર ઘર બનાવવાનું નથી ઈચ્છતા, એ એવું ઘર ઈચ્છે છે કે જે એનર્જી એફિશિયન્ટ હોય, ઇકો ફ્રેન્ડલી હોય અને ફ્યુચર રેડી હોય. એના કારણે આજે સસ્ટેનેબલ હાઉસ અને સસ્ટેનેબલ ફર્નિચર ડિઝાઇનની ડિમાન્ડ ખૂબ ઝડપથી આગળ વધી રહી છે. ઉદાહરણ તરીકે આજે ઘણા લોકો પોતાના ઘરમાં રિસાયકલ વુડ ફર્નિચર, બામ્બુ ફર્નિચર્સ, નેચરલ ફર્નિચર્સ, લો કેમિકલ મટીરિયલ્સ અને એનર્જી સેવિંગ લાઇટિંગનો ઉપયોગ કરવા લાગ્યા છે. આજે મોટા બિલ્ડર્સ અને આર્કિટેક્ટ પણ નવા પ્રોજેક્ટમાં ગ્રીન બિલ્ડિંગ્સ, રેઇન વોટર સ્ટોરેજ, સોલાર એનર્જીસ અને સસ્ટેનેબલ ઇન્ટિરિયર ડિઝાઇનિંગને પ્રાથમિકતા આપી રહ્યા છે. એનો સીધો અર્થ એ છે કે આવતા સમયમાં ઇન્ટિરિયર ડિઝાઇનિંગ માટે સસ્ટેનેબલ ડિઝાઇનનું નોલેજ હોવું ખૂબ જ જરૂરી છે. જે સ્ટુડન્ટ્સને ઇકો ફ્રેન્ડલી મટીરિયલ, સ્માર્ટ સ્પેસ મેનેજમેન્ટ અને સસ્ટેનેબલ ફર્નિચર ડિઝાઇન આવડશે, એ લોકો ફ્યુચરમાં ડિઝાઇન ઇન્ડસ્ટ્રીઝમાં ખૂબ ઝડપથી આગળ વધી શકશે. કારણ કે આજે ક્લાયન્ટને હેલ્ધી, સ્માર્ટ અને સસ્ટેનેબલ હોમ જોઈએ છે. તેથી જ જો તમે ઇન્ટિરિયર ડિઝાઇનમાં કરિયર બનાવવાનું વિચારી રહ્યા હોય તો સસ્ટેનેબલ ડિઝાઇન શીખવું એ તમારા ફ્યુચર માટે ખૂબ જ પાવરફુલ સ્કિલ બની શકે છે.